મરાઠી ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા કોઠારે વિશે તાજેતરમાં એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે। ગઈકાલ રાત્રે અભિનેત્રીની કારને 2 મેટ્રો કર્મચારીઓ સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું। ઉર્મિલા મરાઠી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને આ અકસ્માતના કારણે આ દિવસોમાં તે ચર્ચામાં છે। ત્યારે ગત 28 ડિસેમ્બરે અભિનેત્રીની કારને મુંબઈમાં અકસ્માત નડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। જાણકારી મુજબ ગઈકાલ રાત્રે જ્યારે તે કાંદિવલી વિસ્તારમાંથી ક્યાંક જઈ રહી હતી ત્યારે તેના ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર અકસ્માતનો ભોગ બનવા પામી હતી। આ અકસ્માતમાં ઉર્મિલાની કાર મેટ્રોના 2 કર્મચારીઓને ટક્કર મારી હતી, જેમાંથી એકનું મોત થયું હતું। આ અકસ્માતમાં અભિનેત્રીમાં પણ ઈજા પહોંચી હતી। તો ઉર્મિલા શૂટિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત થયો ત્યારે કાર અભિનેત્રીનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો। તો જાણવા મળી રહ્યું છે કે વધુ સ્પીડના કારણે તેણે કાર પરનું સંતુલન ગુમાવ્યું હતું અને 2 મજૂરોને કારની અડફેટે લઈ લીધા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।